નમસ્કાર શિક્ષક મિત્રો, તો આજે આપણે ગીર ઇકો ક્લબ દ્વારા જે શાળાનું રજીસ્ટ્રેશન કરવાનું છે તે કેવી રીતે કરવાનું છે તેની આપણે સમજ મેળવીએ. તો આપણે ગૂગલ ખોલશું, ગૂગલમાં એન્વાયરમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ પર સર્ચ કરશું. એમાં આપણે એન્વાયરમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામની જે સાઇટ છે એમાં આપણે જાશું. જે પ્રથમ નંબરે છે જે તમે જોઈ શકો છો. ત્યારબાદ અંદર ખુલતા પહેલું હોમ આવશે અને સૌથી છેલ્લું લોગિન આવશે. લોગિન ઉપર આપણે ક્લિક કરશું. લોગિન ઉપર ક્લિક કરતા તમે જોઈ શકો છો એક લોગિન આવશે અને એક રજીસ્ટ્રેશન આવશે. આપણે અહીંયા રજીસ્ટ્રેશન કરવાનું છે એટલે રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરશું. એમાં બે ફોર્મ છે, ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી રજીસ્ટ્રેશન, ઇકો ક્લબ રજીસ્ટ્રેશન. આપણે ઇકો ક્લબ રજીસ્ટ્રેશન કરવાનું છે શાળા હોય અને કોલેજે, તો આપણે ઇકો ક્લબ રજીસ્ટ્રેશન કરશું. ઇકો ક્લબ રજીસ્ટ્રેશન કરતી વખતે આપણને આપણું શાળાનું યુડાયસ નંબર ખબર હોવો જોઈએ, જે હું અહીંયા ટાઈપ કરું છું. યુડાયસ નંબર ટાઈપ કરીને આપણે અહીંથી શાળા પસંદ કરશું. અને મોટાભાગની માહિતી જો પહેલાં રજીસ્ટ્રેશન થયેલું તો ફિલ થઈ ગઈ હશે, નહીં થયેલું હોય તો આપણે સંપૂર્ણ રજીસ્ટ્રેશન ફરીવાર આપણે કરી નાખવાનું છે. અહીંયા મારી માહિતી તમે જોઈ શકો છો. સ્કૂલ નેમ તો હું કરી નાખીશ મારી સ્કૂલનું નામ. ત્યારબાદ ટાઈપ ઓફ સ્કૂલ, તો એમાં છે ગવર્મેન્ટ એડેડ, અધર અને પ્રાઇવેટ. તો આપણે ગવર્મેન્ટમાં અમે છીએ એટલે ગવર્મેન્ટ ટીક કરશું. સ્ટેટ આપણું ગુજરાત છે તો આપણે ગુજરાત પસંદ કરીને તે ટીક કરશું. ડિસ્ટ્રિક્ટ ભાવનગર છે એટલે હું ભાવનગર ટીક કરીશ. ત્યારબાદ સ્કૂલ એડ્રેસ હું નાખી દઈશ. અહીંયા મેં મારું સ્કૂલ એડ્રેસ નાખી દેવાનું છે. ત્યારબાદ મારે પિનકોડ નાખવાનો છે. પિનકોડ નાખ્યા બાદ સ્કૂલ કોન્ટેક્ટ ડિટેલ્સ છે, એમાં હેડ ઓફ સ્કૂલ ઇન્ચાર્જ નેમ, તો હું મારું નામ નાખી દઈશ. અને ત્યારબાદ ફોન નંબર નાખી દઈશ. ઈમેલ એડ્રેસ છે તે સ્કૂલનું નાખવાનું છે, તે હું સ્કૂલનું ઈમેલ એડ્રેસ નાખી દઈશ. ત્યારબાદ ઇકો ક્લબ ઇન્ચાર્જ ટીચર નેમ, તો હું મારા ટીચરનું નામ નાખીશ, ઇકો ક્લબ ઇન્ચાર્જને. અને ઈમેલ એડ્રેસમાં હું સ્કૂલનો ઈમેલ એડ્રેસ નાખીશ. હવે મોબાઈલ નંબર ઓફ ઇકો ક્લબ ઇન્ચાર્જ, તો તમે જોઈ શકો છો કે હું મારા સાહેબનો સ્કૂલના ટીચર જે ઇકો ક્લબ સંભાળે છે એનો મોબાઈલ નંબર નાખી દઉં છું. અને બાજુમાં જે કેપ્ચા છે એ કેપ્ચા આપી દઉં છું. તો આવી રીતે સેવ કરતા મારું જે ઇકો ક્લબ રજીસ્ટ્રેશન છે તે પૂર્ણ થશે. એસટીડી કોડ કે છે, એસટીડી કોડમાં 0278 આપણે નાખી દઈએ. તો આ રેકોર્ડ સબમિટ થઈ ગયો છે. તો શિક્ષક મિત્રો, તમારે જો કોઈ નવી અપડેટ જોતી હોય ગીર ઇકો ક્લબ દ્વારા, તો અમારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.